વિડીયો શરૂ થાય ને પેલા તમારા માટે મસ્ત મજાની માહિતી લાવ્યો છું. આજકાલ છે ને હીરામાં ખૂબ જોરશોરમાં મંદી ચાલે છે અને લોકોને છે ને ડાઉટ છે કે ઓનલાઈન ની ઓફિસ કરવી છે પણ કેવી રીતે કરવી ને કેવી રીતે ચાલુ કરવું એ સમજાતું નથી. એના માટે છે ને હું એક મસ્ત મજાની જગ્યા લાવ્યો છું. આ છે વિંગ સર્વિસ. અહીંયા છે ને તમને ફ્રી એકાઉન્ટ રજીસ્ટ્રેશન કરી આપશે, સાથે સાથે ફ્રી લિસ્ટિંગ વિથ A+ કન્ટેન્ટ એન્ડ વિડીયો બનાવી આપશે, તમારું એડ મેનેજમેન્ટ પણ કરી આપશે. પ્રોડક્ટ જો તમને ન ખબર હોય ને કે શું સેલ કરવું તો ઈ પણ તમને સજેસ્ટ કરવામાં આવશે. અને ઓલરેડી જો તમારું એકાઉન્ટ ઓપન હોય અને સેલિંગ ન આવતું હોય તો એમાં પણ તમને પૂરેપૂરી મદદ કરવામાં આવશે અને સાથે સાથે 3 મહિના સુધી ફ્રી સર્વિસ પણ આપશે. તો ફટાફટ છે ને ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ બધી મેં નાખી દીધી છે. એક વખત છે ને વિંગ સર્વિસીસની મુલાકાત લઈ લેજો. તો જય મહાદેવ મિત્રો, હું તો ધોલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ ફરીથી એકે ફૂડ ઝોનમાં, જ્યાં કપલ છે ને બહુ મસ્ત મજાનું ફાસ્ટ ફૂડનો ખજાનો લઈને ઉભા રહી છે. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. વાલક જંકશન રિંગ રોડ એકલેરા સર્કલની સામેની એક્ઝેક્ટ સાઈડ ઉભા રહી છે. અને આપણે અહીંયાનો પહેલા પણ એક વિડીયો બનાવ્યો હતો, જેને હજુ સુધી વિડીયો ન જોયો હોય ને આપણી ચેનલમાં જઈ અને વિડીયો જોઈ લેજો. ખરેખર બહુ મજા આવે એવું ફૂડ બનાવે છે. તો ચલો જોઈએ કે આજે આપણને હું ખવડાવે છે અને કેવી રીતે ને કેવું બનાવે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપણી સાથે જોડાયા છે એકે ફૂડ ઝોનના ઓનર એટલે કે અજયભાઈ. અજયભાઈ, પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને કેટલા ટાઈમથી તમે આ ચલાવો છો? 5 મહિના થઈ ગયા છે મારે આ ચલાવતા. 5 મહિના થઈ ગયા છે. અને એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ આવેલું છે? વાલક પાટિયા જંકશન એકલેરા સર્કલ ની એક્ઝેક્ટ આ રાઈટ સાઈડ વહી આવો એટલે તમે દેખાય જ જશે, રોડ પર જ છે આપણું સેટઅપ. બરાબર. અને અહીંયાનો ટાઈમિંગ શું છે? 4 વાગ્યાથી રાતે 11, 11:30 સુધી. બરાબર. અને હું પ્રોડક્ટ તમે અહીંયા રાખો છો કે ફૂડમાં કે ફાસ્ટ ફૂડમાં તમે જે બનાવતા હોય? આપણે સેન્ડવિચમાં 7-8 આઈટમ અલગ અલગ બનાવીએ છીએ. બટેટા ભૂંગળા છે, દાબેલી છે અને ફ્રેન્ચ ફ્રાઈ છે. બરાબર. તો મિત્રો ખરેખર અહીંયા ખાવાની બહુ મજા આવે એવું બનાવે છે ને ફાસ્ટ ફૂડનો ખજાનો છે અને યુનિક રીતે બનાવે છે ને બધી જ વસ્તુ અમૂલ ની યુઝ કરે છે. તો અજયભાઈ જોઈએ કે તમે કેવું અને કેવી રીતે બનાવશો. ચલો સ્ટાર્ટ કરીએ. સારું, ચાલો. તો ચલો વ્લોગમાં જોડાયેલા રહેજો. આ બે બ્રેડ લઈ લીધેલી છે. હવે એની ઉપર બટર નાખશું. બટરનું પ્રમાણ થોડુંક વધારે રાખશું. ચાલો, હવે આવી જશે ગ્રીન ચટણી. આપણે બનાવીએ છીએ ઓપન ચીઝ ટોસ્ટ સેન્ડવિચ. ગ્રીન ચટણી થોડી વધારે નાખીએ છીએ કારણ કે સ્પાઈસી વધારે થોડુંક સારું. હવે આવી જશે આલુનો મસાલો. હવે નાખી દઈશું વેજીટેબલ. એની ઉપર આવશે ચાટ મસાલો. હવે લઈ લઈશું એક ટોસ્ટર. એમાં થોડુંક બટર નાખીને બે સાઈડ લગાવી દઈશું.
હવે એમાં સેન્ડવિચ મૂકી દેવાનું. હવે એને ગરમ કરશું. અને થોડુંક ધીમા તાપે શેકાવા દઈશું, એના માટે ક્રિસ્પી થોડી સારી થાય. હા, સારું. હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્ત બે બાજુ બટર લગાવીને એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બની ગઈ છે આપણી. હવે જે આ ફરતું જે છે થોડું થોડું બળેલું, એ થોડુંક કાઢી નાખશું. હવે એને પીસ કરી નાખશું. પછી એક મોટી ડીશમાં સેન્ડવિચ મૂકીને એને આપણે ખોલી નાખશું. હવે એમાં આવી જશે આપણું અમૂલ ચીઝ. પછી થોડો ચાટ મસાલો. હવે એમાં આપણે સોસમાં થોડું બટર નાખીશું. આ આપણી ઓપન ચીઝ સેન્ડવિચ તૈયાર છે. હાલો, આપણે એક પાઉં ફ્રેશ લઈ લીધું છે. હવે આમાંથી આપણે ખજૂર આમલીની ચટણી છે, એને પાઉં આપણે એકદમ ભીનું કરશું, કારણ કે એકદમ કચ્ચી ને ભીની દાબેલી બની જાય. હવે એમાં નાખશું મસાલો, જે ઘરે જ રેડી કરીએ છીએ. એની પછી આવી જશે થોડી સીંગ, એની પછી આવી જશે થોડા કાંદા, પછી એમાં થોડીક તીખી ચટણી જે છે તે એડ કરીશું. બધી જ વસ્તુ ઘરે બનાવીએ છીએ, કોઈ રેડીમેડ નથી. એની પછી આવી જશે બટેટાનો મસાલો. પછી આપણે એને બટરમાં ફ્રાય કરી લઈશું. અને બટરમાં એકદમ સારી રીતે ફ્રાય કરશું. બટર થોડું વધારે ઉમેરશું ને સારી રીતે ગરમ કરશું, એટલે ટેસ્ટ એકદમ જોરદાર આવશે. આપણી દાબેલી શેકાઈ રહી છે. એકદમ કચ્ચી અને કોઈ મિલાવટ વગરની દાબેલી બનાવીએ છીએ. કોઈ તૈયાર મસાલાનો ઉપયોગ કરતા નથી. સારું, ચાલો તો હવે આપણી દાબેલી એકદમ રેડી થઈ ગઈ છે. હવે એને એક પ્લેટમાં મૂકી લઈશું. પછી એની ઉપર થોડી સેવ. આ છે અમારી પ્રખ્યાત બટર વાળી દાબેલી.
ગયો છે આપણે ઓપન ચીઝ ટોસ્ટ સેન્ડવિચ અને સાથે લીધી છે અહીંયાની સ્પેશિયલ બટર દાબેલી. આપણે શરૂઆત ઓપન ચીઝ સેન્ડવિચ થી કરીએ. જે રીતે ચીઝ બીઝ નાખીને એને બનાવી છે અને ચટણીની સાથે ચટણીની તમે થિકનેસ તમે જોઈ શકો છો, એકદમ સોસ જેવી છે અને એની સાથે આપણને બટર પણ આપ્યું છે. જોરદાર ભાઈ. ટેસ્ટ ની વાત કરું ને તો એકદમ જોરદાર અને યુનિક બનાવેલી છે. સાથે જે દાબેલી લીધી છે એની અંદર જે બધું સેવ ને સિંગ ને બધું નાખેલું છે ને એ એકદમ જોરદાર અને યુનિક લાગે છે. આપણે ટ્રાય કરીએ કેવી બનાવી છે. ટેસ્ટ ની વાત કરું ને ભાઈ એકદમ સ્પાઇસી અને જોરદાર બનાવેલી છે. અને જેને કઈક ફાસ્ટ ફૂડમાં કઈક અલગ ખાવાની ઈચ્છા હોય ને એને એક વખત અહીંયા મુલાકાત લેવા જેવી છે. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અને આપણો વિડીયો જો તમે યુટ્યુબમાં જોવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોવો છો તો પેજને ફોલો કરી દેજો. નવા વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.